સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પાઠ 8 ભારતનો રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો વિશેની માહિતી મેળવશું. સૌથી પહેલાં તો આપણે બંધારણ એટલે શું એના વિશે જાણશું. કોઈ પણ એક દેશને શાસન ચલાવવા માટે જે પણ નીતિ નિયમો બનાવવામાં આવે છે એ નીતિ નિયમોનો જે જગ્યાએ વ્યવસ્થિત રીતે સંગ્રહ કરવામાં આવે એને બંધારણ કહેવાય. જેવી રીતે આપણા ભારતનું પણ એક બંધારણ છે જેની અંદર બધા જ નીતિ નિયમો કાયદાઓ વિશેની માહિતી આપેલી છે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ અને એની સાથે સાથે જ લિખિત દસ્તાવેજ છે. લિખિત સ્વરૂપમાં રહેલું આપણા દેશનું બંધારણ છે. તમને એમ થશે કે આ બંધારણ એટલે શું, એની શું જરૂર છે આપણે, તો એનું મહત્વ છે. કારણ કે જો આ આપણા દેશના એક મહત્વનો દસ્તાવેજ છે. એની અંદર જે પણ નીતિ નિયમો લખેલા છે, જે પણ જોગવાઈઓ કરેલી છે, એના આધારે નવા કાયદાઓ બનશે, એને સુસંગત નવી જોગવાઈઓ કરવામાં આવશે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો પડે છે. જે પ્રમાણે સમય વ્યતીત થાય છે એમ ધીરે ધીરે આ બંધારણની અંદર પણ સમયાંતરે અમુક બદલાવ આવે છે. હજી પણ અમુક બદલાવ આવવા જરૂરી છે જે ધીમે ધીમે આવી જશે. આ બંધારણની પ્રક્રિયા અને કઈ રીતે આપણા દેશનું આ બંધારણ બન્યું, કોણે બનાવ્યું, એના વિશે આપણે જાણીએ. આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા જ 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યોની એક કેબિનેટ સમિતિ બનાવવામાં આવી અને એ લોકોને શું કાર્ય સોંપવામાં આવ્યું કે હવે આગળ જતા જ્યારે બ્રિટિશ સરકાર ભારત છોડીને જશે તો કયા નીતિ નિયમ પ્રમાણે ભારત ચાલશે, કઈ એવી બંધારણ હશે કે જેના પ્રમાણે ભારતના લોકોનું ચલણ ચાલશે. તો બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટેની આ સભા હતી. આ સભામાં કુલ 389 સભ્યો હતા જે અલગ અલગ કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશના હતા. રાજકીય પક્ષોના પ્રતિનિધિ હતા, વિવિધ તજજ્ઞો હતા અને એની અનુસાર એની અંદર જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, એવી કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓ પણ હતા. જે મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. ફરીથી આ વાતનું ધ્યાન રાખજો કે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણ સભાની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. આ બંધારણ સભાએ તેમની કામગીરી 1946ની નવેમ્બરથી શરૂ કરી. બંધારણને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. 166 બેઠકો કરી અને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ બંધારણનું મુખ્ય લક્ષણ શું છે કે એનામાં કોઈ પણ ટોપિક ઉપર વિવિધ પ્રકારે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી હતી અને પછી જ એને આખરી રૂપ આપવામાં આવ્યું છે. બંધારણનો પ્રથમ 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ હતા અને 8 પરિશિષ્ટ હતા. એટલે કે આપણે એને અલગ અલગ વિભાગોની અંદર વહેંચી શકીએ કે જેથી સરળતાથી નીતિ નિયમો અને કાયદા જાણવા માટે આપણને ઈઝી પડે. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાના સર્વાનુમતે આ બંધારણને પસાર થયું, કાયદાનું સ્વરૂપ અપાયું. 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું. અહીંયા આપણે જોશું કે 26 નવેમ્બરના એ પસાર થઈ ગયું અને છતાંય આપણે 26 જાન્યુઆરીને દિવસે પ્રજાસત્તાક દિન તરીકે એને ઉજવીએ છીએ. એનું એક કારણ છે કે 26 નવેમ્બરના દિવસે પહેલા આપણે આઝાદ દિન તરીકે મનાવતા હતા અને એ દિવસ હંમેશા આપણને યાદ રહી જાય. આપણને આઝાદી 15મી ઓગસ્ટના મળી હતી,
પણ આપણે જ્યારે અંગ્રેજો આપણા પર શાસન કરતા હતા ત્યારથી જ આપણે નક્કી કર્યું હતું કે આપણે 26મી જાન્યુઆરીને પોતાનો આઝાદ દિવસ તરીકેની ઘોષણા થઈ હતી. તો એ દિવસનું માન જળવાઈ રહે એટલા માટે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. ભારતના બંધારણના રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ છે. આપણા ભારતના બંધારણનું રાષ્ટ્રસૂત્ર છે સત્યમેવ જયતે. આ બંધારણ શું સમજાવે છે, શું છે ખરેખર આ બંધારણમાં? તો આ બંધારણની અંદર મૂળભૂત હકો, ભારતીય નાગરિકને જે પણ હક આપવામાં આવ્યા છે, હકની સામે જે એની ફરજો છે, હરેક રાજ્યની અલગ અલગ વહેંચણી કરવામાં આવી છે અને આ રાજ્યોને પોતાની નીતિ પ્રમાણે ચાલવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. સરકાર આવશે તો સરકારને કાર્ય શું છે, વહીવટી કાર્ય શું છે, આપણું ન્યાયતંત્ર કેમ ચાલશે, આ બધી જ બાબતોનો સમાવેશ આપણા બંધારણની અંદર થાય છે. એના પછીનો ટોપિક છે આમુખ શું છે. આપણે ક્યારે પણ જ્યારે કોઈ પણ બુક લખવાની શરૂઆત કરીએ ને તો સૌથી પહેલી શું આવશે? ઇન્ડેક્સ. તો આ આમુખ છે ને આપણા માટે એક ઇન્ડેક્સ, અનુક્રમણિકાનું કામ કરે છે, જે શોર્ટમાં આપણને સમજાવશે કે સંપૂર્ણ બંધારણ શું છે. આમુખ એ બંધારણનું હાર્દ સ્વરૂપ છે. હાર્દ સ્વરૂપ છે એટલે કે એનું મુખ્ય હૃદય છે. એના દ્વારા તમે જાણી શકશો કે આમુખ દ્વારા તમે જાણી શકશો કે ભારતના સંવિધાનની અંદર આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે જોશું કે ભારતનું જે સંવિધાન છે એનું મુખપૃષ્ઠ એટલે કે આમુખ શું દર્શાવે છે. તો આમુખ એ કહે છે કે અમે ભારતના લોકો. ખરેખર આ શબ્દ એટલા માટે વપરાયો છે કારણ કે જે પણ આ બંધારણ સમિતિના રચયિતા હતા એ બધા જ ભારતીય છે. એટલે એ પોતાની જાતને પણ આ બંધારણની અંદર સમાવેશ કરતા કહે છે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો એક નિર્ણય એમણે લીધો છે. સર્વ નાગરિક એટલે જેટલા પણ નાગરિકો ભારતની અંદર રહે છે એને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે એવું સમાનતા ધરાવતું, ધર્મની પણ આપણને છૂટછાટ છે. આપણે જે પણ ધર્મ, ઉપાસના જે પણ આપણને આપણા રીત પ્રમાણે અનુસરવું હોય એ આપણને છૂટ છે. એની શું છે? સ્વતંત્રતા છે. અને સમાન દરજ્જો, બધાને એક સમાન તક પ્રાપ્ત થાય અને બધા જ વ્યક્તિઓ પોતાનું ગૌરવપૂર્ણ રીતે પોતાનું જીવન જીવી શકે. એની સાથે સાથે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ધ્યાન રાખવાનું છે. એની સાથે બંધુતાનો વિકાસ કરવાનો છે. બંધુતાનો વિકાસ એટલે કે આપણે ભારત એક સર્વધર્મ સમભાવ ના વિચાર સાથે ચાલતો દેશ છે. હરેક ધર્મને આપણે એટલી જ માન્યતા આપવાની છે અને એની સાથે સાથે હરેક ધર્મના લોકો પણ આપણા ભાઈ તરીકે છે. એટલે આ બંધુતાનો વિકાસ કરવાનો છે. આ સંવિધાન માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006 26 નવેમ્બર 1949 ના રોજ અપનાવવું છે, અધિનિયમિત કરવું છે અને ભારતની જનતા સાથે અમે પોતાની જાતને પણ અર્પિત કરીએ છીએ કારણ કે એ પોતે પણ એક ભારતીય નાગરિક હતા. એના પછી આપણે જોઈશું આમુખનું મહત્વ શું છે. મેં તમને પહેલા જ કહી દીધું કે આમુખ એ બંધારણનો આત્મા છે અને એનું અર્થઘટન એ થાય છે કે સાદી ભાષામાં આપણે જ્યારે પણ કોઈ પણ બુક ખોલીએ તો સૌથી પહેલા આપણે એનામાં અનુક્રમણિકા જોશું. તો અનુક્રમણિકા આપણને શું મદદ કરશે કે અંદર જે પણ આપણે વિષયની માહિતી લખાયેલી છે એનું નામ આગળ લખેલું છે. તો એવી જ રીતે આમુખ પણ એ બંધારણનો આર્ક છે. આર્ક છે એટલે કે સરળ ભાષામાં કહીએ તો એની અંદર શું લખાયેલું છે, કયા કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદા ઘડવામાં આવ્યા છે એની સ્પષ્ટતા કરવામાં આવી છે. કાયદાની કલમમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય અને કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય તો આમુખ દ્વારા તમે એનું અર્થઘટન કરવામાં મદદરૂપ થશે. હવે આપણે કરશું આમુખના આધાર સ્તંભો. હવે આમુખની અંદર આપણે ઘણા એવા નવા શબ્દ સમજ્યા છે. બંધુતા, ભાઈચારો, આવા બધા શબ્દ તો આપણને સરળતાથી સમજાઈ જાય છે. પણ અહીંયા આપણને એણે 3 આધાર સ્તંભો આપ્યા છે. સૌથી પહેલું છે લોકશાહી, બીજું છે સમાજવાદી અને ત્રીજું છે બિન સાંપ્રદાયિકતા. આ ત્રણેય શબ્દ આપણા માટે નવા છે. સૌથી પહેલા લોકશાહી, જેના વિશે આપણે ઘણીવાર વાત કરી છે. લોકશાહી એટલે કે ડેમોક્રેસી. લોકો માટે, લોકો વડે અને લોકો દ્વારા
ચાલતી સરકાર એટલે કે આપણે લોકશાહી કહીએ છીએ. ડેમોક્રેસી મૂળ ગ્રીક શબ્દ છે, જે ડેમોસ એટલે કે લોકો અને કાર્ટોસ એટલે કે સત્તા આમાંથી ઉતરી આવ્યો છે, એટલે કે લોકો માટે, લોકો દ્વારા અને લોકોની સરકાર. આ સત્તામાં કોઈ અમુક વ્યક્તિ કે કોઈ અમુક વર્ગની અંદર, કોઈ અમુક જાતિ, કોઈ અમુક ધર્મની અંદર સત્તા હાથમાં નથી હોતી, પણ એ બધા જ લોકોના હાથમાં હોય છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય છે. રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર લોકોને છે. લોકોની પસંદગી પ્રમાણે જ સત્તા સ્થપાશે. ભારતના બંધારણમાં બીજી એક મુખ્ય બાબત છે કે સાર્વત્રિક પુખ્ત વય મત અધિકાર આપેલો છે. સાર્વત્રિક એટલે કે સંપૂર્ણ ભારતમાં, પુખ્ત વય એટલે કે જે પ્રિસ્ક્રાઇબ્ડ ઉંમર આપણે ભારત સરકાર દ્વારા વોટિંગ માટેની નક્કી કરવામાં આવી છે, જે છે 18 વર્ષ, અને મત અધિકાર એટલે કે મત આપવાનો અધિકાર તમને આપવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ ભારતના કોઈ પણ ભાગની અંદર રહેતી હોય એને સાર્વત્રિક રીતે મત આપવાનો અધિકાર છે. જો તેની ઉંમર 18 વર્ષની થઈ ગઈ છે તો કોઈ પણ પ્રકારના જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક, જન્મસ્થાન કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ફક્ત તે વ્યક્તિની ઉંમર 18 વર્ષની થઈ જાય અને તે ભારતનો નાગરિક છે તો તેને સરકાર મત આપવાનો અધિકાર આપે છે. ફક્ત તે નાગરિકને મતદાર યાદીની અંદર પોતાનું નામ નોંધણી કરાવવાનું રહેશે. બીજો શબ્દ છે સમાજવાદી. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણમાં 42માં સુધારાના આમુખમાં આ સમાજવાદી શબ્દ નાખવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે, પરોક્ષ ઇનડાયરેક્ટ રીતે સામાજિક ક્રાંતિ એટલે કે સમાજની જે આર્થિક સમાનતા છે, અસમાનતા છે, એને દૂર કરી અને કલ્યાણ રાજ સ્થાપવાનો મુખ્ય હેતુ છે. કલ્યાણ રાજ એટલે કે એવા દિવસો કે જ્યાં હરેક વ્યક્તિને એક સમાનતાનો દરજ્જો પ્રાપ્ત થશે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય, આર્થિક હરેક રીતે એક સમાન સરખી સમાનતા આપવામાં આવી છે. પણ છતાંય સમાજની અમુક વિચારસરણીના કારણે અને એની રચનાના કારણે આ ભેદભાવ ઉત્પન્ન થતા રાજનીતિના સિદ્ધાંતોની અંદર આ શબ્દને ઉમેરવામાં આવ્યો છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોને ન્યાયમુક્ત વહેંચણી કરવામાં આવી છે. કોઈ એક ધર્મ, કોઈ એક જાતિ, કોઈ એક જ્ઞાતિ, કોઈ પણ જાતના લિંગ, શિક્ષણ, આવક, કોઈ પણ જાતના ફેરફાર વગર સરળતાથી હરેક વ્યક્તિને ન્યાય મળી રહે. કોઈ પણ ઉત્પાદન, કોઈ પણ સરકારની નીતિ જે ટોપથી કરીને બોટમ સુધીની વ્યવસ્થામાં હરેક વસ્તુની અંદર રાજ્ય હસ્તગત હશે અને જે બધા સુધી પહોંચતી કરવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ સમૂહમાં હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી નથી. સૌને સ્વસ્થપૂર્વક અને ગૌરવપૂર્વક પોતાનો વિકાસ સાધવા માટે જે પણ સગવડોની જરૂરત હોય છે તે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત થઈ શકશે. સામાજિક કલ્યાણ સાધવાનો, ગરીબ અને તવંગરના ભેદ નાબૂદ કરવાનો અને લોકોનું જીવન ધોરણ ઊંચું કરવાના અર્થે આ સમાજવાદી શબ્દ આ બંધારણની અંદર ઉમેરવામાં આવ્યો છે. એના પછી છે ત્રીજો બિન સાંપ્રદાયિકતા. 1976ના 42માં બંધારણીય સુધારામાં આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. બિન સાંપ્રદાયિક એટલે કે ભારત એક એવો દેશ છે કે જેને પોતાનો કોઈ ધર્મ નથી, ધર્મ નિરપેક્ષ છે. ધર્મ નિરપેક્ષ એટલે કે જે ભારત દેશ પોતે કોઈ ધર્મ નથી પાળતું. ફોર એક્ઝામ્પલ આપણે પાકિસ્તાનની વાત કરીએ તો તે મુસ્લિમ દેશ છે. સરળતાથી આપણને સમજાય છે કારણ કે ત્યાં મેજોરિટી વસ્તી મુસ્લિમ ધર્મ પાળે છે. ભારતની અંદર એવું થવું શક્ય નથી. એટલા માટે આપણે એને બિન સાંપ્રદાયિક, કોઈ પણ સંપ્રદાયની તરફેણ નથી કરતું. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારત અથવા તો કોઈ પણ રાજ્ય, કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર કોઈ પણ ધર્મની બાબતમાં દખલગીરી કરશે નહીં. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ હોય એની પરવાનગી આપવી, એની અંદર હસ્તક્ષેપ કરવું, એવા કોઈ કાર્ય કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કરી શકશે નહીં. નાગરિકે પોતાની ઈચ્છા અનુસાર જે પણ ધર્મ એને પાળવાની છૂટ છે. એને જે પણ વિચારસરણી અનુસરવી હોય તે વિચારસરણી તે અનુસરી શકે છે. ભારત સરકાર અને ભારતનું બંધારણ
એને આ હક આપે છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે ક્યારે પણ ભેદભાવ થઈ શકશે નહીં. જાહેર નોકરીમાં રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું એક અનિવાર્ય લક્ષણ છે. આપણે પહેલા પણ કહ્યું એમ સર્વધર્મ સમભાવ એટલે કે બધા જ ધર્મ એક સમાન છે. સર્વધર્મ સમદ્રષ્ટિ આવા સિદ્ધાંતોથી આપણું દેશ ચાલે છે. રાજ્યની અંદર ઉત્તેજના આપવામાં રાજ્ય કોઈ પણ ધર્મને ઉત્તેજના આપશે નહીં. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા પ્રમાણે જે પણ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવો હશે તે ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકશે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેની અંદર હસ્તક્ષેપ કરશે નહીં. એના પછી છે બંધારણના મૂળભૂત લક્ષણો. હવે બંધારણ છે ને સૌથી મહત્વનો દસ્તાવેજ આપણા દેશનો છે. 26 જાન્યુઆરી 1950 થી તે અમલમાં આવ્યો છે. મુખ્ય વસ્તુ શું છે આપણા ભારત દેશના બંધારણની કે તે લિખિત સ્વરૂપમાં છે. લખેલું છે વંચાશે. આગળની પેઢીઓ સુધી આ નીતિ નિયમોની માહિતી આપણને જાણી શકશે. 26 જાન્યુઆરી 1950ના અમલમાં આવ્યું છે. અત્યારે આપણે 2020માં છીએ, છતાંય આપણે આમુખની હરેક માઇનર નાનામાં નાની ડિટેલ્સ પણ જાણી શકીએ છીએ. એનું મુખ્ય કારણ શું છે? એનું મુખ્ય લક્ષણ ફર્સ્ટ જે કહીએ એ છે કે આ દસ્તાવેજ લિખિત સ્વરૂપમાં છે. જે દેશથી આપણે આ ઇન્સ્પાયર થયા છીએ, જેના બંધારણથી આપણે ઇન્સ્પાયર થઈને ભારતનું બંધારણ લખાયું છે, એવો બ્રિટન દેશનું પણ બંધારણ લિખિત સ્વરૂપમાં નથી. બ્રિટન અને ઇઝરાયલ અપવાદ કરતા ઘણા બધા એવો દેશો છે જેનું બંધારણ લિખિત સ્વરૂપમાં છે. ભારતની સામાજિક, ભૌગોલિક અને બહુવિધ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી એક વિસ્તાર છે, તો હરેક વ્યક્તિને બંધારણની હરેક કલમ વિશે સરળતાથી માહિતી મળી શકે છે. બીજું લક્ષણ છે બંધારણનું કદ. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલો છે. એને 8 પરિશિષ્ટમાં વહેંચવામાં આવ્યું છે. હાલ અત્યારે એની અંદર 12 પરિશિષ્ટો છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા કઈ રીતે ચાલશે, બંનેના આંતર સંબંધો શું છે, લોકોની હક, ફરજ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્રની ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. આગળ આપણે પાઠોની અંદર જોશું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે. ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, આ બધી એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. તો એ કયા નિયમ પ્રમાણે ચાલશે, લઘુમતી કોને કહેવાશે, પછાત વર્ગ, વંચિત સમૂહ, આ બધા માટે અમુક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. તેથી આપણું બંધારણ દુનિયાના બીજા બંધારણ કરતા વિસ્તૃત અને વિષાદપૂર્ણ છે. એના પછી છે એક જ નાગરિકત્વ. અમેરિકા એક એવો દેશ છે કે જ્યાં 2 પ્રકારનું એટલે કે બેવડું નાગરિકત્વ છે. એક અમેરિકા દેશનું અને બીજું પોતાના રાજ્યનું. જ્યારે ભારતની અંદર એવું નથી. ભારતના કોઈ પણ રાજ્યમાં તમે રહેતા હો, તમે ભારતના જ નાગરિક કહેવાશો. અત્યાર સુધી જમ્મુ કાશ્મીર એક એવું રાજ્ય હતું કે જેની અંદર આ બેવડું નાગરિકત્વ હતું, પણ આ વર્ષે તે કલમ પણ નાબૂદ કરવામાં આવી છે. આની અંદર તમે જોઈ શકો છો કે ભારતના મારી પાસે આ જૂની બુક છે, એટલે ભારતમાં માત્ર જમ્મુ કાશ્મીરના નાગરિકોને જ બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થયું છે, પણ આની અંદર અત્યારે બદલાવ આવી ગયો છે. એના પછી છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતનું બંધારણ ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ નથી થયો. રાજ્યનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ. ફેડરલ એટલે કે બધા જ એક સાથે ભેગા થઈ અને કામ કરે છે. કોઈ એક રાજ્ય પોતાના અલગ નીતિ નિયમો બનાવી શકશે નહીં. કેન્દ્ર દ્વારા જે પણ નિયમ બનાવવામાં આવશે એ બધા જ રાજ્યને માનવા પડશે. એને સિવાય અમુક પ્રકારની કેન્દ્રે રાજ્યને છૂટ આપી હશે કે એના વિસ્તાર માટે જે નિયમો બનાવી શકતા હોય એ અમુક પ્રકારના બનાવી શકશે. એને સિવાય કેન્દ્ર દ્વારા જે પણ નિર્ણયો થશે એ જ નિર્ણયો બધાને માનવા પડશે. કાયમી સંબંધોને લિખિત સ્વરૂપે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. કોઈ પણ રાજ્ય પોતાનું અલગ દેશ, અલગ રાજ્ય બનાવી પોતાના નીતિ નિયમો ચલાવી શકશે નહીં. એને કેન્દ્ર સરકારને માન્યતા રાખવી પડશે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. જે પણ અમુક
ક્ષેત્રો એવા છે કે જે કેન્દ્ર સરકાર નિર્ણય લે એના અંદર સમાવેશ કરેલા છે અને જે અમુક એવા નિર્ણયો છે તે રાજ્ય સરકારની અંદર કરેલા છે. પણ આની અંદર અમુક યાદી બનાવવામાં આવી છે. તો એ કેન્દ્રની યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી એમ 3 પ્રકારે વહેંચવામાં આવી છે. કેન્દ્રની યાદીમાં 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે કે એટલા કામો છે જે કેન્દ્ર જ કરશે. એવીના પ્રમાણે 66 એવી યાદી છે કે જેની અંદર રાજ્ય સરકાર જેવા કે કાયદો, વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આંતરિક વ્યાપાર, ધારાસભા, વિધાનસભા આ બધા વિશેની રાજ્યોની યાદી છે. આ વિષયો પર નિર્ણય લેવાનો હક રાજ્યને છે. પણ અમુક એવી બાબતો છે જેનામાં કોઈ સ્પષ્ટતા નથી કરેલી એવી 47 વિષયની યાદી છે જે સંયુક્ત રીતે બંને કેન્દ્ર અને રાજ્ય બંને નિર્ણયો લઈ શકે છે. પણ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તા આપવામાં આવી છે. છેલ્લો નિર્ણય કેન્દ્રનો જ માનવામાં આવશે. એના પછી છે શેષ સત્તાઓ. આ ખાસ યાદ રાખજો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે એવી બાબતો છે જ્યાં સત્તાની સ્પષ્ટ વહેંચણી કરી શકાતી નથી એવા વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં થાય છે. આ વધારાના વિષયોનો કાયદો ઘડવાનો, ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્રને આપવામાં આવી છે. હવે એના પછી 5મો છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. સૌથી પહેલા તો કટોકટી શબ્દ શું છે એના વિશે આપણે જાણીએ. કટોકટી એટલે કે એવો સમય જ્યારે બાહ્ય યુદ્ધ થયું હોય, બહારથી બીજો કોઈ દેશ આપણા દેશ પર આક્રમણ કરે તે સમયે આ કટોકટી જાહેર કરવામાં આવે છે. બીજો કે જ્યારે ઇન્ટરનલ સ્ટેટ્સ અફેરની અંદર, આંતરિક રાજ્યની અંદર કોઈ પણ એવા પ્રકારની જોખમ ઊભું થાય ત્યારે. અને ત્રીજું છે નાણાકીય. આ વિવિધ પ્રકારની કટોકટીમાં પણ એકતંત્રી જ વ્યવસ્થા હોય છે. જ્યારે પણ કટોકટીનો સમય લાદવામાં આવે છે ત્યારે એને આપણે રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે. અને રાષ્ટ્રપતિ શાસન મતલબ કે કેન્દ્ર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જે તે સ્થળના રાજ્ય કે તે સ્થળને નિર્ણય લેવામાં આવશે નહીં. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટી છે આપણે જોઈ. યુદ્ધ, બાહ્ય આક્રમણ હોય ત્યારે રાજ્યનો, બીજા નંબરમાં છે રાજ્યનો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે ભાંગી પડે અને કોઈ એક સરકાર જ્યારે નિર્ણય ના લઈ શકતી હોય ત્યારે, અને ત્રીજો છે સતત ભાવ વધારાના કારણે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે ત્યારે. આપણા ભારત દેશમાં આ 3 કટોકટી લાગુ પડી ચૂકી છે. એના પછી છે દ્વિગૃહી પ્રથા. ભારતની સંસદ 2 ગૃહોની બનેલી છે, રાજ્યસભા અને લોકસભા. રાજ્યસભા એ ઉપલું ગૃહ છે અને લોકસભા એ નીચલું ગૃહ છે. એવી જ રીતે રાજ્યની અંદર પણ આ જ પ્રકારની 2 ગૃહવાળી પ્રથા છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ આ રીતે રાજ કરે છે. સૌથી પ્રથમ નાગરિક ભારત દેશના કોણ કહેવાય તો રાષ્ટ્રપતિ. સામે રાજ્યની અંદર કોણ હોય? રાજ્યપાલ. દેશના હેડ કોણ કહેવાય તો આપણા વડાપ્રધાન. રાજ્યના હેડ કોણ કહેવાય? મુખ્યમંત્રી. એના પછી આવશે કેન્દ્રની અંદર વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ. જ્યારે રાજ્યની અંદર આવશે મુખ્યમંત્રી એને તેનું મંત્રીમંડળ. આ રીતે આખી વ્યવસ્થા વહેંચાયેલી છે.